જય શ્રી કૃષ્ણ। આપણે જો આખો આ પેજ બનાવવાનો છે, નવરાત્રિ આવે છે તો ચણિયા ચોળી બ્લાઉઝ ડ્રેસમાં તમે આવા પેજ બનાવી શકો। આપણે આ 2 કલરમાં બનાવવાનો છે। દોરી અને આપણે આ બધા ચટુકલા એક કલરના કરવાના છે અને વચ્ચેનું આ ચટુકલું અને આપણે આવડી આ એક દાણાની બાવળિયાની બોર્ડર બંને એક કલરનું કરવાનું છે। આપણે ભરવાનું શરૂ કરી દઈએ। તો આપણે 7 નંબરની સોય લઈ લીધી છે અને આપણે ચેરેલી ઊનનો દોરો પરોવી લીધો છે। હવે આપણે પહેલાં અહીંયાથી આપણે સોય કાઢી આવી રીતે અને અહીંયા નાકું પાડવાનું છે। આપણે આખું આ ચટુકલું પહેલાં બાંધવાનું છે આવી રીતે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બધા। આવી રીતે બીજું નાકું પાડીને ત્રીજું નાકું પાડીશું। એમ આપણે આખું પહેલાં ચટુકલું બાંધી લેવાનું છે। કેવી રીતના બાંધું છું બધા ધ્યાનથી જોજો। આવી રીતે નીચેથી સોય કાઢી અને પાછું અહીંયા સામેથી નાખી દેવાની સોય નાકું પાડી દીધું આપણે। આવી રીતે મોટા નાકા પડવા જોઈએ। નાકા સારા પડે તો જ આપણું ચટુકલું એક સરખું બંધાય। ને આપણે પછી અંદર નાકામાંથી સોય નાખીને હાલવાનું છે, એટલે પહેલેથી જ નાકા મોટા કરવાના। હવે અહીંયા પણ આપણે નીચેથી સોય કાઢીશું અને અહીંયા નાકું પાડી દઈશું આવી રીતે। બધા નાકા પહેલાં આપણે પાડી દેવાના। આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોવો તો જ તમને સમજાય। ના સમજાય ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની કે અહીંયા મને નથી સમજાતું, તો હું તમને પાછું ફરીથી સમજાવી શકું। આવી રીતે આપણે અહીંયા નાકું પાડી દીધું। હવે આપણે આ પેલો દોરો લીધો, એની અંદર સોય નાખી અને અહીંયા નીચે સોય કાઢી નાખો એટલે ત્યાં નાકું પડી જાય। જો આવી રીતે આપણે આખું બંધાઈ ગયું છે। ને હવે અંદર આપણે હાલવાનું છે। હાલવામાં આપણે અહીંયા પેલા ખાનામાં આપણે સોય કાઢી નાખી આવી રીતે અને આ દોરાની નીચેથી આપણે સોય કાઢવાની અને આ ખાનામાં જતું રહેવાનું છે। એમ આપણે આ નાકામાં સોય નાખી દેવાની છે। હવે આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની અને પછી આ બીજા નાકામાં વયું જવાનું છે। આવી રીતે આપણે આખું અંદર હાલવાનું છે। પહેલા દોરાની નીચેથી સોય કાઢી અને આ બીજા નાકામાં વયા ગયા આપણે। હવે આ પહેલા દોરાની નીચેથી સોય કાઢી, બીજો મૂકી દેવાનો અને આ ત્રીજાની નીચેથી કાઢવાની। આપણું આખું ખાનું બંધાઈ ગયું। એમ આપણે આખા બધા ખાના બાંધી લેવાના છે। આવી રીતે અંદર હાલી લેવાનું છે। હવે આપણે આ ખાનામાં આવી જઈશું। અહીંયાથી આપણે નાકામાં નાખી સોય, જે આ પહેલા દોરાની નીચેથી કાઢી હવે આપણે આ નાકામાં નાખી દેવાની છે। નાકામાંથી પછી આપણે આ પહેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે અને આ ત્રીજા નાકામાં નાખવાની છે। આવી રીતે સોય ખેંચી લીધી આપણે અને પહેલા દોરાની નીચેથી સોય કાઢી અને આ બીજો મૂકી દેવાનો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢવાની છે। આવી રીતે આપણા 3 ખાના થઈ ગયા છે। હવે આપણે આ ખાનાની પહેલા દોરાની નીચેથી સોય કાઢી, આ બીજો મૂકી દેવાનો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે। આપણા આ બધા ખાના જો ભરાઈ ગયા છે। હવે આપણે આ છેલ્લું ખાનું છે, એમાં આપણે ખાનાની અંદર આવી ગયા। હવે આ પહેલા નાકાની અંદર આપણે સોય નાખી અને પહેલા દોરાની નીચેથી એમ હવે આપણે બીજા નાકામાં વયું જવાનું છે। નાકા મોટા હોય તો તમારી સોય આસાનીથી નીકળી જાય, એટલે તમારે કાપડમાં સોય નાખવી ન પડે, નાકામાં સોય આવી જાય। એવી રીતના મોટા નાકા પહેલેથી જ પાડવાના। હવે આપણે આ પહેલા દોરાની નીચેથી સોય કાઢીશું અને બીજો મૂકીને ત્રીજાની નીચેથી કાઢીશું। આવી રીતે આપણે હવે અહીંયા નીચે સોય કાઢી નાખીશું। આપણું આખું ચટુકલું થઈ ગયું છે। જુઓ તમે, આપણું આખું ચટુકલું સરસ મજાનું થઈ ગયું છે। ક્યાંય ખાલું નથી, એકદમ ભરાવદાર આપણા બધા ખાના થઈ ગયા છે। આવી રીતે આપણે અંગૂઠાની નીચે દોરો રાખી દેવાનો અને અહીંયાથી આપણે સોય નાખવાની છે। ઓવડો ટાંકો લેવાનો, આવી રીતે આપણે દોરો ખેંચી લેવાનો છે અને આ સાંકળીની અંદર પાછી સોય નાખી ને બીજી સાંકળી કાઢવાની। આવી રીતના આપણે આ સાંકળી દોરી કાઢવાની છે આપણે આ ચટુકલાની ફરતે। તો આવી રીતે સાંકળીની અંદર સોય નાખવાની અને નાનો ટાંકો લેવાનો અને હળવું હળવું ખેંચી લેવાનો। એકદમ જોરથી નહીં ખેંચવાનો દોરો, નહીંતર સાંકળીની ડિઝાઇન તમારી સરખી નહીં પડે। એટલા માટે આવી રીતના ટાંકો લીધો અને હાથની મદદથી આવી રીતે ખેંચી લેવાનું ધીમે ધીમે। આવી રીતના ખેંચશો તો તમારી એકદમ સરસ મજાની સાંકળી પડશે। આવી રીતે જો હાથની મદદથી આવી રીતે ખેંચવાનું એટલે તમારી એકદમ સરસ મજાની સાંકળી પડી જશે। આવી રીતે જો તમારી પાસે સાપેલી ડિઝાઇન હોય તો ભલે, નકર તમે હાથે પણ દોરી શકો। અમે હાથે જ દોરેલી છે। ફૂટપટ્ટીની મદદથી ગોળ સર્કલ તમે રૂપિયાના સિક્કાથી, 2ના સિક્કાથી તમે કરી શકો। ને એનાથી મોટું તમારી પાસે કંઈ પણ હોય, બંગડી હોય, બંગડી નાની આપણે આ રાઉન્ડ કર્યું છે એવડી તમારી પાસે બંગડી હોય તો તમે એનાથી પણ ગોળ રાઉન્ડ કરી શકો। આવી રીતે આપણે
સાંકળી પાડી લેવાની છે આખું ફરતે ગોળ રાઉન્ડમાં. જો આપણી દોરી નીકળી ગઈ છે આખા રાઉન્ડની ફરતે. હવે આપણે આવડો આ એક દાણો છે આપણો બાવળિયાનો એ કાઢવાનો છે આખી ફરતે ગોળ રાઉન્ડ. અહીંયાથી આપણે સોય નાખીશું આવી રીતે. આમાં અહીંયા એક નાકું પાડીશું અને એક અહીંયા સામે પાડીશું. આવી રીતે આપણે બે રાઉન્ડ ફરશું ત્યારે આપણે આખી બોર્ડર બંધાશે. એકવાર આપણે આમ જશું અને પાછું એકવાર રિવર્સ આવીશું ત્યારે આપણી આખી બોર્ડર બંધાઈ જશે. મોટા નાકા લેવાના. પછી આપણે આમાં જેવી રીતના ચટુકલામાં હાલ્યા એવી રીતના આમાં પણ હાલવાનું છે. એકવાર બંધાઈ જાય પછી એમાં આપણે હાલીશું. નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે. કાપડમાં ક્યાંય પછી સોય નાખવાની નથી એટલે નાકાની અંદર સોય આવી જાય. આપણો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે. હવે આપણે અહીંયાથી બીજો રાઉન્ડ શરૂ થશે. આવી રીતના ઉપરથી દોરો લીધો અને અહીંયા નાકું પાડી દીધું આવી રીતે. હવે અહીંયા આપણે નીચેથી સોય કાઢી અને અહીંયા નાકું પાડી દઈશું આવી રીતે. હવે અહીંયા ઉપર લેવાનું છે. એકવાર ઉપર અને એકવાર નીચે, એકવાર ઉપર અને એકવાર નીચે એવી રીતના આખું ખાના પડતા જાય. હવે અહીંયા આપણે નીચે લેવાની છે સોય. આવી રીતે આપણે આખો રાઉન્ડ લઈ લેવાનું છે. ફરતું આખું બાંધી લેવાનું છે. જો આપણે આ ખાનામાં અહીંયાથી શરૂઆત કરી હતી આપણે આ ખાનામાં સોય કાઢી લીધી છે. હવે આપણે અંદર હાલવાનું છે. આપણે આ દોરાની નીચેથી સોય નાખી અને આ નાકામાં સોય નાખવાની છે. નાકાની અંદર હવે આપણે હાલવાનું છે આવી રીતે. હવે પેલા દોરાની નીચેથી સોય કાઢી અને આ ખાનામાં વયું જવાનું છે. એ ખાનામાં ગયા અને એનું નાકું આપણે બાંધી લેવાનું છે. આપણે પેલા બધા બહારના નાકા બાંધવાના છે ને પછી પાછા અંદરના રિવર્સમાં પાછા અંદરના નાકા બાંધતા આવવાના છે એટલે આપણી આખી બોર્ડર પૂરી થશે. ટોટલ આપણે આમાં 4 વખત હાલવાનું. 2 વખત બાંધવામાં અને 2 વખત હાલવામાં. 4 વખતમાં આપણી આખી બોર્ડર પૂરી થશે આવી રીતે. અહીંયા સોય નાખી બધા ખાનામાં સોય નાખી અને બધા નાકા બાંધી લેવાના છે આપણે આવી રીતે. નાકામાં સોય નાખી ને આ ખાનામાં આવી ગયા. તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી ગ્રુપમાં બધે વિડીયા શેર કરી દેવાના જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયા પહોંચી શકે અને એ લોકો પણ શીખી શકે. હવે આપણા ચેનલમાં નવી ડિઝાઇનો છે બાવળિયાની, કાચની. નવરાત્રિમાં તમે આવા પેજ ચણિયાચોળીમાં બ્લાઉઝમાં કરી શકો. આખો પેજ આપણે બાવળિયાનો અને દોરીની ડિઝાઇન છે. સાંકળી દોરી અને બાવળિયા ડિઝાઇન છે. આવી રીતે આ નાકામાં નાખી દેવાનું છે. તમને જ્યાં ના સમજાય ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની કે અહીંયા મને નથી સમજાતું, તમે મને ફરીથી શીખવાડો તો આપણે ફરીથી વિડીયા બનાવીએ છીએ બધા માટે. આવી રીતે આ નાકામાં નાખ્યું અને પેલા દોરાની નીચેથી કાઢ્યું. આપણે આખી બોર્ડર આવી રીતે બાંધતી જવાની છે. આપણો આખો રાઉન્ડ અહીંયાથી આપણે શરૂ કર્યો હતો અહીંયા પૂરો થશે. હવે અહીંયાથી આપણે બીજો રાઉન્ડ કરીશું. આ દોરાની નીચેથી સોય કાઢી આપણે બહારના નાકા બધા બંધાઈ ગયા. હવે આપણે અંદરના નાકામાં હાલવાનું છે. આવી રીતે નાકાની અંદર સોય નાખી અહીંયા પેલા દોરાની નીચે સોય કાઢવાની છે. આવડા પેલા દોરાની નીચેથી કાઢી બીજો મૂકી દેવાનો છે આવડો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢવાની છે. જો આપણું આખું આવું ખાનું ભરાતું જશે. હવે આપણે આ બીજા ખાનામાં નાખી સોય ને બીજા નાકામાં નાખવાની છે અને પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે. આવી રીતે બીજો મૂકી દેવાનો છે આવડો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢવાની છે. જો આ બે ખાના કેવા ભરાઈ ગયા છે એમ આપણે આખા ફરતા બધા ખાના ભરાઈ જશે. એવી રીતના આપણે હાલતું જવાનું છે આગળ. આ ખાનાની અંદર નાખી દેવાનું છે એટલે આપણે આખી બોર્ડર પૂરી થઈ જશે. આ નાકું આપણું છેલ્લું છે. છેલ્લું નાકું આપણે બાંધી લઈએ આવી રીતના. પેલા દોરાની નીચે બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચે. જો આપણી એકદમ સરસ મજાની બોર્ડર બંધાઈ ગઈ છે. જોઈ શકો છો. જો એકદમ ખાલા પડ્યા વગરની એકદમ સરસ મજાની આવા નાના નાના ખાના કરો તો તમારે ક્યાંય ખાલું ના પડે. અને હવે આપણે આ દોરી કાઢી છે એમ આપણે આ બધામાં દોરી કાઢી લેવાની છે. પહેલાં અહીંયાથી આપણે શરૂઆત કરીશું દોરી કાઢવાનું. પહેલાં આપણે બધામાં દોરી કાઢી લઈએ પછી આપણે બધા ચટુકલા બાંધીશું. જો આપણો આખો પેજ તૈયાર થઈ ગયો છે. લાઈક કરી દેજો.